નમસ્કાર, રામ રામ. મિત્રો, વાત કરવી છે તમને એક ચેનલની કે અમારી જે યુટ્યુબ એક ચેનલ હતી તે આવકાર ચેનલ. એ મિત્રો કોઈ વ્યક્તિ કોઈ માણસે કોઈ એમ જે બ્લોક કરી દીધું છે, જે આઈડિયાથી બ્લોક કરી દીધું છે. તો યુટ્યુબના માધ્યમથી જણાવવા માગું છું કે એ ચેનલ બંધ થઈ ગઈ છે, બ્લોક કરી દીધી છે. આપણે જે પણ તે આવકાર ચેનલમાં વિડીયા મોકલ્યા એ દરેકના હિત માટે મોકલ્યા હતા અને સાચી માહિતી આપી હતી. ઠીક કોઈ લોકો વિરોધ કરતા હોય, સાચા માણસને કોઈ લોકોનું શોષણ પણ થતું હોય ત્યારે પણ આપણે વિડીયા મોકલાવી સરકાર તરફથી શોષણ થાય છે. અને બીજું કે એ પણ વિડીયા મોકલે કોઈ સાચા વ્યક્તિનો કોઈ વિરોધ કરતા હોય પણ અમુક લોકોને યોગ્ય ન લાગ્યા હોય તો પણ બ્લોક કરી શકે. પણ મિત્રો જે થયું બ્લોક ભલે કરી દીધું, પણ આપણે એક બીજી નવી ચેનલ ચાલુ કરી છે. ચેનલનું નામ છે આવકાર ડિજિટલ. તમારા સાથ સહકાર, તમારા વિશ્વાસથી અમે આ ચેનલ ચાલુ કરી છે. મિત્રો, જે આવકાર ચેનલમાં જે સપોર્ટ આપજો મિત્રો. તે આવકાર ચેનલ આપણે કાયમી માટે બંધ થઈ ગઈ છે. તો મિત્રો, સબસ્ક્રાઈબ મિત્રોને ત્યાં મારી નમ્ર વિનંતી કે દરેક મિત્રો મારી આ નવી ચેનલ છે કે આવકાર ડિજિટલને સબસ્ક્રાઈબ કરો. અને જેમ આગળ જે આવકાર ચેનલમાં સપોર્ટ આપ્યો ડિજિટલ જે આવકાર ડિજિટલ ચેનલ સપોર્ટ આપજો એ અમારો વિશ્વાસ છે. તમારા વિશ્વાસથી અમે આ ચેનલ ચાલુ કરી છે. મિત્રો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુ શેર કરવા વિનંતી દરેક મિત્રો સુધી વોટ્સએપ ગ્રુપમાં અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. મને વિશ્વાસ છે કે તમે જરૂરથી એમ આમાં જે આવકાર ચેનલમાં અમારા લગભગ 30,000 સબસ્ક્રાઈબ હતા. એમાં મોનિટાઈઝ થઈ ગઈ હતી, પેમેન્ટ પણ ચાલુ થઈ ગઈ. પણ સંજોગો એવા કે કોઈ વ્યક્તિ આખી આઈડી બ્લોક કરી દીધી છે, ચેનલ આખી બ્લોક કરી દીધી છે. હશે પણ નવી શરૂઆત કરી છે મિત્રો, સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો. તો મિત્રો, વાત કરી છે થોડી બગદાણાની. જે બગદાણામાં મિત્રો વિવાદ ચાલી રહ્યો છે, હજી સુધી એનો કોઈ અંત આવ્યો નથી. જે કોળી સમાજ ના જે 13 ધારાસભ્યો, 3 સંસદો જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે, બધા ભેગા થયા, સભાઓ કરી અને કહ્યું કે તમે અમુક દિવસો મને આપો, અમે એનું સમાધાન થશે અને અમે જે પણ આરોપી છે એને પકડી પાડીશું, એવું પણ કહ્યું. પણ કોળી સમાજ હજી સુધી ઉગ્ર આંદોલન થતું રહે છે. હજી સુધી કોઈ એનું સમાધાન થયું નથી. અને મિત્રો, ઘણા જે પોલીસ પીએસ આવ્યા, પીએસ સાહેબો આવ્યા, એમને પણ ઘણા જે બે પીએસ બદલાણા એમને પણ બદલી કરવામાં આવી, કેમ કે તમે હજી તપાસ કરી નથી. એના સિવાય પછી મિત્રો સરકારે એસઆઈટીની રચના કરી. એસઆઈટીની રચના પછી એમને મોબાઈલો મંગાવવા, જે આરોપીઓના મોબાઈલ છે એમાં રેકોર્ડિંગ શું છે વિડીયા છે એ મંગાવવામાં હવે આવ્યા છે. વિચાર કરો, આ ઘટના આપણે સોશિયલ મીડિયામાં જોઈ શકીએ છીએ કે લગભગ 15 દિવસ થઈ ગયા. જે માયાભાઈ આહિરના દીકરા જયરાજસિંહ વચ્ચે જે નવનીતભાઈ સરપંચ વગદાણા વચ્ચે જે વિવાદ ચાલ્યો એ હજી 15 દિવસ થઈ ગયા મિત્રો. હજી સુધી એનો કોઈ નિકાલ, કોઈ હજી આરોપીઓ પકડ્યા છે પકડવાવાળા, કેમ કે નવનીતભાઈ તો કોઈ ઓળખતા તો હતા નહીં, પણ એ આરોપીઓને પકડ્યા છે. પણ જે મેઇન આરોપી છે, ગુંડાઓને મોકલનાર કોણ મારનાર કોણે મોકલ્યા છે એ હજી આરોપી પકડાણા નથી. કોળી સમાજના દરેક યુવાનો અને દરેકને એમ છે કે જયરાજસિંહે મોકલ્યા છે. જયરાજસિંહનું કેવું છે કે હું કેવું નથી કે ફોનમાં વાતચીત કરીને હું ગુંડાઓ મોકલે એવું મારું કામ નથી, હું નથી, એ ના પાડે છે. પણ એમને દરેકને શક છે. તો હજી સુધી કોઈ ઘણી કાર્યવાહી કરી પોલીસની કાર્યવાહી કરી, પણ હજી સુધી એનો કોઈ જવાબ મળતો નથી. આરોપી કેમ પકડાતો નથી? કહેવાનો મતલબ કે જયરાજસિંહ આરોપી છે એવું બધાનું કહેવું છે કોળી સમાજ. તો ત્યાં સુધી વાત કેમ પહોંચતી નથી? પીએસઆઈની વાત કરી છે, પીએસઆઈની વાત કરી છે, પોલીસ તંત્ર પણ તપાસ કરી રહી છે. તો પોલીસ તંત્ર કેમ તપાસ કરી છે તો કેમ આરોપીનું જે નામ આવતું નથી, ફરિયાદમાં નામ આવતું નથી? આવી મિત્રો સમસ્યા છે અને હજી સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. અને કોળી સમાજના આગેવાનો છે, યુવાનો છે, જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે, એ પણ મહેનત કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે અમારે કે અમને
આરોપી જે અમારે જે બગદાણામાં બબાલ છે નવનભાઈ સાથે જે મેઇન આરોપી નામ આવવું જોઈએ જયરાજસિંહનું તો એમ જયરાજસિંહ આરોપી છે. તો મિત્રો હજી એનું કોઈ સમસ્યાનો હલ આવ્યો નથી અને એસઆઈટીની રચના કરી એસઆઈટીએ પેલું મોકલ્યું છે ડીએસપીનું પીએસઆઈનું અને જે કોલ રેકોર્ડિંગ જે મોબાઈલ પર મંગાયા તે આરોપી જે 5 જણા પકડ્યા છે એમના મોબાઈલ પણ મંગાયા છે. હવે શું થાય આગળ વિડીયોમાં જોઈશું. તો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો.